વાયરસ કે બેક્ટેરિયા પ્રભુને ના લાગી જાય, કેમ કે અસુર જાતિની છે, બધા તત્વો આસુરી હોય. અને આ બહુ પ્રેક્ટિકલ છે. ગાયનું ગોબર અને ગૌમૂત્ર સૌથી મોટું જંતુનાશક માનવામાં આવે છે. આપણે ત્યાં કોઈ પણ વસ્તુનું શુદ્ધિકરણ કે પવિત્રીકરણ કરે ત્યારે ગૌમૂત્રનો છંટકાવ ત્યાં થાય છે. એનાથી વાતાવરણમાં જેટલા પણ જર્મ્સ હોય, બેક્ટેરિયા, વાયરસ, એ બધાનો નાશ થઈ જાય, બધી નેગેટિવિટી ખલાસ થઈ જાય. અને મારા અનુભવની વાત કહું, 2020માં જ્યારે કોરોના શરૂ થયું અને પીક પર કોરોના હતો, મારા કાંદિવલીમાં હજારો કેસ કોરોનાના આવ્યા. મુંબઈના બધા ધર્મસ્થાનો લગભગ બંધ રહ્યા. દર્શન કાંદિવલી દ્વારકાધીશજીના મંદિર ક્યારેય બંધ નથી રહ્યું. મંગળા અને શેનના દર્શન નિયમિત અમે કોવિડના બધા પ્રોટોકોલનું પાલન કરીને કરાવ્યું. દરરોજ આખા કેમ્પસમાં ગૌમૂત્રનો છંટકાવ કરી દેતા અને આસપાસની એક બે સોસાયટીઓ વાળા પણ ડોલ ભરીને ગૌમૂત્ર લઈ જાય અને આખા કેમ્પસમાં છંટકાવ કરે. સોસાયટીઓમાં એક પણ કેસ કોવિડનો નથી આવ્યો. સવાર સાંજ વૈષ્ણો અંદરથી ટેન્શન તો હતું કે એકાદ પોઝિટિવ કેસ આવશે તો પ્રભુ એવી કૃપા કરી, ગૌમૂત્રનો પ્રભાવ છે. અને એટલા માટે ઠાકોરજીને પણ ગોપીજનોએ ગૌમયથી સ્નાન કરાવ્યું. ગાયના પૂંછડાથી ઝેર ઉતારી. કે છે કે આ પ્રસંગનું શ્રવણ કરવાથી આપણા અંતઃકરણના દોષો નિર્મૂળ થઈ જાય. ત્યાર પછી માં વિચારે છે કે મારા લાલાને હવે કંઈ બહાર નહીં લઈ જાઉં. આ તો બધા ઉપદ્રવો થઈ રહ્યા છે. 3 મહિના વીતી ગયા. માએ કોઈને લાલાના દર્શન નથી કરાવ્યા. 3 મહિનામાં કઈ ઉપદ્રવ ના થયો. માએ વિચાર્યું કે આ 3 મહિના સુખ શાંતિથી વીત્યા, મારે મારી બધી સખીઓને મળવું છે. લાલાના દર્શનની બધા આતુરતાથી રાહ જોવે છે. થોડા સમયમાં હરણી નક્ષત્ર આવી રહ્યું છે અને પાવન દિવસે બધાને દર્શન કરવી. બધાને જ્યારે ખબર પડી, બધા આનંદમાં આવી ગયા. વાલ બાલો, જબલા, ટોપી, વસ્ત્ર, રમકડા, મીઠાઈના થાળ ભરી ભરી બધા પ્રભુના દર્શન કરવા આવ્યા. કનૈયો રમતા રમતા થાકી ગયો. મૈયાને લાગ્યું કે મારા લાલાને ઊંઘ આવી રહી છે અને મારે મારી સખીઓને મળવો છે. ત્યાં એક શકટ, એક બળદગાડું બાંધ્યું હતું. એની નીચે ઘોડીઓ બનાવી અને લાલાને એમાં પોડાડ્યો. આ બળદગાડું એ સંસારનું પ્રતીક છે. બળદગાડાના બંને પૈડા સંસારનું વહન કરનારા પતિ અને પત્ની છે. અને એ બળદગાડામાં દૂધ, દહીં, ગોરસના માટલાઓ ભર્યા હતા. એ છે બધા સંસારના વિષય રસો. સંસારના વિષય રસો ઉપર અને ભગવાનને નીચે પોડાડ્યા. એ ભગવાનને ક્યારેય ગમે નહીં. શેઠ ઠાકોરજીએ ચરણ અડાડ્યો અને બળદગાડું ચૂર ચૂર થઈ ગયું. ઠાકોરજીએ શકટભંજન લીલા કરી. એનું કારણ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે, વિષયાસક્તિ રૂપ ગ્રહ રૂપ ચરણ ઉચ્છેપણેન નાશ. એ રીતે બ્રજવાસીઓની સંસારની આસક્તિ ઠાકોરજીએ દૂર કરી છે. પ્રભુ કરતા જ્યારે લૌકિક સંસારની વસ્તુઓને આપણે વધારે વહાલ કરીએ, પ્રભુ કરતા લૌકિક સંસારની આસક્તિ વધી જાય, ત્યારે આ સંસારના ગાડાને પ્રભુ તોડી નાખે. એકવાર યશોદાજી પુત્રને આંગણામાં ખોળામાં રમાડી રહ્યા હતા. કંસે મોકલાવેલો તૃણાવર્ત નામનો અસુર વંટોળિયાનું બવંડરનું રૂપ લઈને આવ્યો. ભગવાન દૂર ઊંચે આકાશમાં ઉડી રહેલા પક્ષીઓને જોઈ રહ્યા હતા. વિચારે કે મારે આ પક્ષીઓની જેમ આકાશમાં ઉપર ઉડવું છે. ત્યાં તૃણાવર્ત આવ્યો એટલે પ્રભુએ લીલા કરી પોતાનું વજન એકદમ વધારી દીધું. મૈયાને ભાર લાગ્યો. પ્રભુને નીચે પધરાવ્યા. ત્યાં જ તૃણાવર્ત પોતાના વંટોળિયામાં કૃષ્ણને ઉડાડીને લઈ ગયો. ભગવાન કે મને ઊંચે ઉડાડીને લઈ જાય છે, પણ ઉભો રહે, તને હમણાં એટલો ઉપર પહોંચાડો કે પાછો નહીં આવે. બંને અસ્થિ એનો કંઠ દબાવતા એના પ્રાણ નીકળી ગયા છે. તૃણાવર્ત જીવનમાં ક્યારે આવે? આ કામ, ક્રોધ, લોભના બધા વંટોળિયા એ માણસના જીવનમાં આવે છે. જ્યારે રજોગુણ વધે, જ્યારે તમો ગુણ વધે, માણસના જીવનમાં રજોગુણ અને તમો ગુણ વધવાથી કામ આવે છે, ક્રોધ વધે છે, લૌકિક વિષયોની ઈચ્છા વધે છે. ત્યારે જીવનમાં પછી બધા તોફાનો શરૂ થાય છે. ને આવા કામ, ક્રોધ, લોભ વિષયોના વંટોળિયા જીવનમાં આવે ત્યારે કહે છે કે કંઠમાં પ્રભુને રાખો, અર્થાત ઠાકોરજીના નામનો આશ્રય કરો. ક્રોધ આવે, કોઈના પર ક્રોધ ના કરો, પ્રભુનું નામ શરૂ કરી દેવું. લૌકિક વિષયોની ઈચ્છા થાય, પ્રભુના નામનો આશ્રય કરો. બધા જ વંટોળિયાઓ શાંત થઈ જશે. અનેક લીલાઓ ઠાકોરજી કરી રહ્યા છે. એક દિવસ ભૈયા વિચારે છે, હજી સુધી લાલાનું વિધિવત નામકરણ કર્યું નથી. લલ્લા, કનુઆ, ગુલામના નામે બોલાવીએ છીએ, હવે એનું નામકરણ કરવું જોઈએ. કુલ પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવ્યા. ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સુમહત પ્રેમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગાચાર્યજી જ્ઞાની છે, વિદ્વાન છે. કે છે માણસના જીવનના 16 સંસ્કાર તીર્થમાં કરવા જોઈએ. દરેક વખતે આપણે તીર્થ ક્યાં શોધીએ? કે છે કે ગાયોના ચરણમાં, ગાયના પગની ખરીમાં 33 કોટી તીર્થ વસેલા છે. જ્યાં ગૌશાળા હોય, ગાયો બંધાતી હોય, એ સ્થાન તીર્થ સમાન કહેવામાં આવે છે. એટલા માટે જૂના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોતાના ઘરમાં ગાયો બાંધતા. જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક પ્રસંગમાં ગાય ઉપયોગ. ગૌદાનનો સંકલ્પ થાય છે. કન્યાદાન સમયમાં કન્યાનું દાન કરતા પહેલા પણ ગૌદાનનો સંકલ્પ થાય, પછી જ
માતા પિતાને કન્યાદાનનો અધિકાર પ્રાપ્ત થાય. જન્મથી મૃત્યુ દરેક સંસ્કારમાં ગાયની પ્રધાનતા બતાવી અને ગોમય ગૌમૂત્રનો ઉપયોગ થાય છે શુદ્ધિકરણ. ગર્ગાચાર્યજી કે આપણે ખીરકમાં ગૌશાળામાં નામકરણ સંસ્કાર કરીએ. સૌથી પહેલા મોટા ભાઈ દાઉ ભૈયાનો નામ સંસ્કાર થયો. જો લૌકિકમાં પેલી રાશિ પરથી ફૈબા નામ પડે, પણ નામને ને ગુણને કાંઈ લેવા દેવા ના હોય. નામ કરતા વિપરીત ગુણો હોય. નામ હોય રથપાલ, જીવન પર ટાટિયા ઘસ્યા હોય. નામ હોય લક્ષ્મીચંદ, ખિસ્સામાં એક કાવડિયું ના હોય. નામ હોય જ્ઞાનચંદ, અંગૂઠો છાપતો હોય. પછી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવત સ્વરૂપોના નામકરણ ગ્રહ નક્ષત્ર રાશિ પરથી ન થાય. 3 પ્રકારે થાય: સ્વરૂપાનુકૂળ, ગુણ અનુકૂળ અને લીલાનુકૂળ. 3 પ્રકારે નામકરણ થાય. સૌથી પહેલા મોટા ભાઈનું નામકરણ થયું. સ્વરૂપથી બહુ મધુર છે, સુંદર દેખાવડું બાળક છે એટલે નામ રાખ્યું રામ. પછી થયું લીલાનુકૂળ, આ બાળક ભવિષ્યમાં યમુનાજીનું આકર્ષણ કરશે, નામ થયું સંકર્ષણ. અને ગુણ અનુકૂળ, શરીરથી બહુ બળવાન છે એટલા માટે નામ થયું બલરામ. જ્યાં પ્રભુને પોતાના ખોળામાં પધરાવ્યા, વિચારે છે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્માન રૂપાણી તાન્યહમ વેદનો જન. મૈયા, આ તારો લાલો તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. દરેક કલ્પમાયનો અવતાર થાય છે. રૂપ, ગુણ, લીલા આ બધું જોતા અત્યારે મારા મનમાં એક જ નામ આવે છે જે દરેક પ્રકારે અનુકૂળ છે, અને નામ છે કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી. નામકરણ થયું કૃષ્ણ. ગોપાલ તાપાની ઉપનિષદમાં કૃષ્ણ નામની વ્યાખ્યા બતાવી. કૃષિર ભૂવાચક શબ્દનશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણમ ઇત્યવિધીયતે. કૃષ્ણ જે જગતના અણુઅણુમાં આનંદ સ્વરૂપે અને સત્તાધીશ, સર્વ સત્તાધીશ સ્વરૂપે બિરાજે છે, જે સદાનંદ છે, જે જગતનો સર્વ સત્તાધીશ છે, એટલા માટે કૃષ્ણ. કર્ષતિ તે કૃષ્ણ, જે જીવેના શરણમાં આવેના પાપ તાપ અને સંતાપને એ હરી લે છે. કર્ષતિ આકર્ષતિ તે કૃષ્ણ, સહેજમાં જે આપણા ચિત્તને ચોરી લે. જેને જેને જોયા એ બધા મોયા. આદિગુરુ શંકરાચાર્ય જે માયાવાદનું પ્રવર્તન કરવા માટે પ્રત્યેનો અવતાર છે, એ પણ કયા વગર રહી શક્યા નથી. મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ. આ જગતમાં મધુરમાં મધુર ને મંગલમાં મંગલ કોઈ તત્વ હોય તો એ કૃષ્ણ છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય કહ્યું મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલમ મધુરમ, દરેક એંગલથી, કોઈ પણ એંગલથી જુઓ તમે, નામમાં જુઓ તો માધુર્ય, એના સ્વરૂપ માટે કહેવાયું કોટી કંદર્પ લાવણ્ય, કરોડો કામદેવ પણ જેને જોઈને લજ્જિત થઈ જાય. સાક્ષાત મન્મથ મન્મથ. અને લીલાઓ તો પ્રત્યેક લીલામાં માધુર્ય છે, અને પ્રત્યેક લીલા સાંકેતિક પણ છે. મા યશોદાજીના ખોલામાં રમતો હોય, ગાયો ચરાવી રહ્યો, ગૌ સંસ્કૃતિને મહત્વ, ગોપીઓને ત્યાં માખણ ચોરી કરતો હોય, ગોપીઓના ચીર ચોરી રહ્યો હોય કે દ્રૌપદીના ચીર પૂરી રહ્યો હોય, ગ્વાલબાલ સાથે રમી રહ્યો હોય કે કોઈ અસુરનો સંહાર કરતો હોય, કદમના વૃક્ષ પર ચરણ ટેકવી વેણોનો નાદ કરતો હોય કે કુરુક્ષેત્રના રણમેદાનમાં 5 જનની શંખનો નાદ કરતો હોય. દરેક લીલામાં માધુર્ય રહે. અખિલમ મધુરમ, દરેક લીલા સાંકેતિક છે. વન લીલામાં પ્રભુએ બતાવ્યું કે આખી સૃષ્ટિ પ્રેમાસ્પદ છે. પ્રકૃતિને પ્રેમ કરો તો પ્રકૃતિના અપાર પ્રેમને તમે પામશો. પારણામાં પૂરી પોતાનો ચરણ મુખમાં લઈ અંગુષ્ઠ પાન લીલા કરી રહ્યા છે. એમાં ગીતામાં કહેલી આત્મરતિ આત્મ મહાભોગનો સંકેત છે. આનંદ પોતાની અંદરથી પ્રાપ્ત થાય છે. આનંદ ક્યારે બહારથી મળી શકતો નથી. દરેક લીલા મધુર છે. કૃષ્ણ માટે કહેવાય અણોરણિયાન મહતો મહ્યાન. અણુમાં અણુ કોઈ તત્વ હોય તો કૃષ્ણ છે, અને વિરાટમાં વિરાટ કોઈ તત્વ હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણનું માધુર્ય લોક વેદાતીત અને દેશકાલાતીત છે. વેદો ઉપનિષદો પણ જેના માટે નેતિ નેતિ કહીને પુકારે, ન ઇતિ ન ઇતિ, એના ગુણ ગાવાનું સામર્થ્ય અમારામાં નથી. કોઈ દેશકાલની સીમા કે સમયની મર્યાદા પણ એને રોકી શકતી નથી. જો કાલે બધાએ નંદ મહોત્સવ મનાવ્યો, કેટલા ભાવથી, કેટલા આનંદથી, જાણે કૃષ્ણ આજે જ પ્રગટ થયો હોય ને આપણા બધાની અંદર પ્રગટ થયો. એવું નથી કે 5000 વર્ષ પહેલા બધાને આનંદ હતો. આજે પણ જન્માષ્ટમી આવે કે કથામાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય, એ જ આનંદનો આવિર્ભાવ બધાની અંદર થાય. જગતના કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, જેણે જેણે કૃષ્ણના સ્વરૂપનું દર્શન કર્યું કે એના ચરિત્રનું શ્રવણ કર્યું, જીવનનું દર્શન કર્યું, એ કૃષ્ણ મય થયા વગર રહી શક્યો નથી, અને કૃષ્ણને ગાયા વગર રહી શક્યો. આદિ કવિઓથી લઈ અર્વાચીન કવિઓ સુધી રસકામજી સુંદર વર્ણન કર્યું. જાકો શેષ મહેશ ગણેશ દિનેશ સૂર્યોસી જાય નિરંતર ધ્યાવે, આદિ અનાદિ અનંત અખંડ છેદ અભેદ સુવેદ બતાવે. નારદ તે સુખ વ્યાસ રટે પછી હારી ગયે પુની પાર ન પાવે, તાઈ અહેર કી છોરિયા છછિયા પર છાછ પે નાચ નચા. શેષ 1000 પણ વાળા શેષનાગ, મહેશ શિવજી, ગણેશ ગણપતિ
સુરેશ ઇન્દ્ર, દિનેશ સૂર્ય, આ દેવો પણ નિરંતર જેનું ધ્યાન ધરે છે. નારદજીથી લઈને વ્યાસજી અને પરમહંસ સુખદેવજી જેવા મહામુનિઓ જેમના ગુણો ગાતા ગાતા થાકે પણ જેમના ગુણોનો કોઈ અંત નથી. વેદો ઉપનિષદો નિરંતર જેનું ગુણગાન ગાય. એ પરબ્રહ્મ એક આહિરની કન્યા પાસે છાલિયાભર છાછ માટે ઠુમક ઠુમક નૃત્ય કરી રહ્યા છે. એ કૃષ્ણનું માધુર્ય છે. આજનો થોડો સંદર્ભ લઈએ. આજનો એક બુદ્ધિજીવી કવિ કૃષ્ણ દવે એને કેટલીય કવિતાઓમાં કૃષ્ણનું વર્ણન કર્યું છે. પણ એક બહુ સરસ છે કે કમ્પ્યુટર, ઇન્ટરનેટ, વેબસાઇટના તમામ પાસાઓને આવરી કેટલું સુંદર કૃષ્ણ ભક્તિનું દર્શન કરાવ્યું. વાંસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાઈનું શું, અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી બીજાઈનું શું. પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. આગળ કે છે ગીતાજી.com, એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. 5000 વર્ષથી હજી ભગવદ્ ગીતા પર સંશોધન ચાલે છે. ગીતાજી.com, એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. જાત પડી જાય છતાં ખ્યાલ ના રહે, એક માણી શકે પૂનમની રાત. તુલસી મીરા સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાખું ઝાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ને છેલ્લે બહુ સરસ કહ્યું, એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ, અને એને શું વાયરસ ઘૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દી વિન્ડો ન વાકું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામે ના રાખું. રહીમજી, પ્રિયતમ છબી નૈનન બસી, પર છબી કહા સમાય, ભરી સરાય રહીમ લખી આપ પથિક ફિર જાય. તાજ બીબી, કારેખા, કવિ મકસૂદ અનેક ધર્મોમાં કૃષ્ણ ભક્ત થયા. એક એવો પ્રસંગ થયો યુરોપના કોઈ એક દેશમાં, એક શહેર, એક ખંડમાં હિન્દુ ધર્મમાં જેટલા દેવ દેવીઓ છે બધાની પ્રતિમા મૂકવામાં આવી. પછી એક યુરોપિયન બોલાવ્યો કે ભાઈ તને હિન્દુ ધર્મનું કઈ નોલેજ છે? કે ના, મને એમાં કઈ ખબર ન પડે. ક્યાં અમારા સનાતન ધર્મના બધા દેવ દેવીઓ છે તો કોઈને એમાંથી ઓળખે ના? ભાઈ મને એમાં કઈ સમજ જ ના પડે, કોઈનો પરિચય નહીં. તો કે આ બધામાં તને સૌથી વધારે કોણ ગમે છે? તારી નજર કોની પાસે ફરે છે? ધારી ધારીને એક એક પ્રતિમાનું નિરીક્ષણ કરતા કરતા છેવટે કૃષ્ણની પ્રતિમા સામે આવીને અટકી ગયો. મને તો આ ખેંચી રહ્યો છે, આ મારા મનને મોહી રહ્યો છે. કોને ઓળખે છે? ના. તો કેમ તને ગમે? કે બીજા બધાના મુખથી કોઈના મુખ પર ક્રોધ છે, કોઈ શાંત મુખ મુદ્રામાં છે, દરેકના હાથમાં કોઈની કોઈ અસ્ત્ર શસ્ત્ર છે, પણ આ એક એવો છે કે જેના હાથમાં ફ્લૂટ છે, નાચી રહ્યો છે અને માનો આપણને કહી રહ્યો છે કે જીવનની પ્રત્યેક ક્ષણ સેલિબ્રેશન છે. એને તમે માણતા શીખો, લાઈફને સેલિબ્રેટ કરતા શીખો. અવસરને પણ ઉત્સવ બનાવે, એનું નામ છે કૃષ્ણ. નહીં તો ગોવર્ધન લીલાનો આપણે શ્રવણ કરશું. ઇન્દ્રએ તો હાહાકાર મચાવ્યો હતો ને, પ્રલયના મેઘ મોકલ્યા હતા, પણ એવો ગોવર્ધન ધારણ કર્યો. કાન કુંવર કે કર પલ્લવ પર માનું ગોવર્ધન નૃત્ય કરે. મેઘ મૃદંગી મૃદંગ બજાવે, મેઘની ગર્જનાઓ મારો મૃદંગ વાગી રહી છે. દામિની દમક માનો દીપ જરે. પ્રભુએ ઉત્સવ મનાવ્યો છે. એટલા માટે કૃષ્ણના ભક્તો છે ને ક્યારે દુઃખી ના હોય. એ તો ધર્મમાં ઘણા બધા ઊંડા ઉતરી ગયેલા હોય ને, લોકો શું કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અને વૈષ્ણવ શું કે છે? કહેત સબન સો આવો આવો, ઉદિત ભયો બ્રજ વૃંદાવન કો શશી, આનંદ મંગલ ગાઓ ગાઓ. બધા ભેગા થઈને ચાલો આપણે ઉત્સવ મનાવીએ. વહેલી સવારે દૂધની તપેલી લઈને તમે આવતા હોય અને પગમાં ઠોકર લાગે, દૂધ ઢોળાઈ ગયું, સામાન્ય લોકો શું કે હાય હાય સવારે કોનું મોડું જોયું, 60 રૂપિયા લીટર પાણીમાં ગયું. પણ વૈષ્ણવ શું કરે? સેજ આંગળી અડાડી ગાલ પર લગાડી નાચે કે આજે પ્રભુએ કૃપા કરી, મારી પાસે નંદ મહોત્સવ કરાવ્યો, નંદ ઘેરા નંદ ભયો જે કનૈયાલાલ. અવસરને ઉત્સવ કેમ બનાવવો? એક કૃષ્ણ આપણને શીખડાવે છે. કર સતીથી કૃષ્ણ પ્રસંગ આવે છે ને, સૈયદ ઇબ્રાહિમ આગ્રાના પઠાણ પાછળથી રસખાન કહેવાયા છે. એક 10 વર્ષમાં વાણિયાના બાળકમાં એને આસક્તિ હતી. એનું મોઢું ના જોવે ત્યાં સુધી પાણી ના પીએ, એની પાછળ પાછળ રખડ્યા કરે. એકવાર રસખાન આવતા હતા અને બે વૈષ્ણવ જોયા ને વાતો કર્યા. રસખાનની જેટલી આસક્તિ આ મનુષ્યના બાળકમાં છે એટલી ભગવાનમાં થઈ જાય ને તો એનો બેડો પાર થઈ જાય. સાંભળ્યું, પાસે આવ્યા.
तुम दोनों भी मेरी ही बात कर रहे थे ना? પેલા વિચાર્યું બ્લેક છે, તામસી સ્વભાવનો છે, કંઈક ઉપદ્રવ કરશે. ना ना, मैं तो हमारी बातों करता नहीं, मुझे पता है, मेरी ओर देख करके इशारा करके बात की थी, सच बताओ वरना सरूड़ा दूं. वैष्णव કે અમે તો કહેતા હતા કે આને જેટલી આસક્તિ એક મનુષ્યના બાળકમાં છે એટલી જો ભગવાનમાં થઈ જાય તો એનો ઉદ્ધાર થઈ જાય. અચ્છા, ये भगवान तुम किसे कहते हो? જેણે મને તમને આખા જગતને બનાવ્યા, સર્જન કર્યું, બધાનું પોષણ કરે, मैंने भगवान કહે. અચ્છા, ભગવાન कैसा दिखाई देता है? એક વૈષ્ણવ પાસે શ્રીનાથજીનું ચિત્ર કાઢીને પેલા રસખાનને બતાવ્યું, જો અમારા ભગવાન આવા દેખાય. જ્યાં શ્રીજી બાવાના ચિત્ર પર દ્રષ્ટિ પડી, ક્ષણ માત્રમાં પ્રભુએ એવું ચિત્ત ચોરી લીધું, એવું મન હરી લીધું કે બધી લૌકિક આસક્તિ છૂટી ગઈ અને એવી આસક્તિ થઈ કહેવા લાગ્યા, અરે ये तो मेरा महबूब है. આ ચિત્ર હું રાખી શકું? વૈષ્ણવે વિચાર્યું, ઉદ્ધાર થતો હોય તો ભલે. ચિત્ર લઈને નાચવા લાગ્યા. જે મળે ને પૂછે, ये मेरा महबूब है, किसी ने मेरे महबूब को देखा है? कोई मुझे अपने महबूब के दीदार करा दो. યાત્રાળુનો સંગ એકવાર વ્રજમાં જતો હતો, ચિત્ર બતાવ્યું. વૈષ્ણવ કે અરે આ તો અમારા શ્રીજી બાવા છે અને અમે તો એના દર્શન કરવા ગોવર્ધન જઈએ છીએ. નાચવા લાગ્યા. આજ મુझे मेरे महबूब का पता चल गया. પછી આપ જાણો શ્રી ગુસાઈજી કૃપા કરી બ્રહ્મ સમન થયું. કેટલાય પદોની એમણે રચના કરી છે. ક્ષણ માત્રમાં બધી મલિનતાઓ દૂર થઈ ગઈ, કેવલ પ્રભુના મુખારવિંદના દર્શન થતા. એટલા માટે ભગવદીઓ ગાય, જેણે એકવાર શ્રીનાથજીનું વદન કમલ જોયો, કોટી કલ્પનું મલિન થયેલું મલ એક પલકમાં જોયું. એનું નામ જ છે કૃષ્ણ, સર્વસત્તાધીશ, જેને આપણે સુપ્રીમ પાવર કહીએ. અને સ્વયં આનંદનું, પ્રેમ અને માધુર્યનું પ્રગટ અવતાર એટલે કૃષ્ણ. આ જગતને પ્રેમ કરતા કૃષ્ણે શીખડાવ્યું છે. ધીરે ધીરે પ્રભુ મોટા થવા લાગ્યા. પૃથ્વીએ વિનંતી કરી કે પ્રભુ મારું દુઃખ દૂર કરવા આપે અવતાર લીધો છે, મારા પર ચરણ પધરાવીને ક્યારે અલંકૃત કરશે? અને ભગવાને રીંગણ લીલા શરૂ કરી, ગોઠણીએ ચાલવું શરૂ કર્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કે વિરાટ પુરુષના ગોઠણમાં સૂત લોક છે. અને જ્યારે ભગવાન ગોઠણીએ ચાલે ત્યારે સૂત લોકના જે જીવ છે એમની આસુરી વૃત્તિનું દમન થાય છે. મૈયાએ સોનાની ઘુઘરીઓ વાળા સુંદર નુપુર પ્રભુના ચરણમાં ધરાવ્યા છે. નુપુરના નાદથી ચમ 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 મધુર ધ્વનિ થાય. પ્રભુ ગોઠણીએ ચાલીને ક્યારે મૈયાના ખોળામાં પધારે, ક્યારે નંદ બાવાના ખોળામાં બિરાજે. બધાના મન મોહી રહ્યા છે. ગોપીઓ વિનંતી કરે કે પ્રભુ હવે જલ્દી ચાલતા શીખો, અમારા ખોળામાં પધારો, અમે આપને ખીલાવીએ, અમને આ બાલીલાનું સૌભાગ્ય મળે. નંદરાયજીની આંગળી પકડી પ્રભુ ધીરે ધીરે ચાલતા શીખે. 10 વસ્કન આત્માધ્યાયના 24મા શ્લોકમાં બતાવ્યું કે જેમ નંદરાયજી યશોદાજીની આંગળી પકડીને ચાલતા શીખે, એમ નંદાલયમાં નાના નાના વાછરડાઓ દોડાદોડી કરતા હોય ને એમની પૂંછડી પકડી લે, વાછરડાઓની પૂંછડી પકડીને પાછળ પાછળ પ્રભુ દોડે. અનેક બાલીલાઓ કરે છે. કોઈ ગોપીને ત્યાં પધારે, દૂધ દહીંના માટલા ઊંધા વાળી દે, બાળક ઊંઘતા હોય એને જગાડી જાય. અનેક નટખટ લીલાઓ પ્રભુ કરે. એક વઢકણી સ્વભાવવાળી ગોપી કનૈયાને ઠપકો આપ્યો, લાલા તો બહુ નટખટ છે, બધાને સતાવે, પણ મારા ઘરે આવવાની કોશિશ ના કરતો, તારી ખેર નથી નહીં તો. આ મૈયા કોઈનું સાંભળતી જ નથી. ગોપીઓ ફરિયાદ બહુ કરે પણ મૈયા કોઈનું સાંભળે નહીં. શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે, સ્વરૂપે કેવલ સ્નેહ ભાવ તસ્માત ન કોપી દોષ ગૃહનાથી, યત્ર સ્નેહ તત્ર ન કોપી દોષ. જ્યાં સ્નેહ હોય, પ્રેમ હોય, ત્યાં ક્યારેય દોષ બુદ્ધિ ના આવે. પ્રેમનું પેલું લક્ષણ છે, જેને આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઈએ ને એના દોષ ક્યારે દેખાય જ નહીં, એના દોષોમાં પણ ગુણ દેખાય. અને એટલા માટે જો મર્યાદા માર્ગમાં ગુણાશક્તિ છે અને પુષ્ટિ માર્ગમાં સ્વરૂપાશક્તિ છે. ગુણાશક્તિ એટલે પ્રભુ મહાન છે એટલે આપણે પ્રભુને ભજીએ છીએ, પ્રભુ ભક્તનો ઉદ્ધાર કરે છે એટલે આપણે ભગવાનને ભજીએ છીએ, પ્રભુ આનંદ સ્વરૂપ છે એટલે ભજીએ છીએ. ભગવાનના ગુણો જોઈને ભગવાનને પ્રેમ થાય. પણ ગુણોને કરેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી ગુણો દેખાય. તમને કોઈ પૂછે કે અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો એનું કારણ શું, અને જો તમારી પાસે એનું કારણ છે તો તમને પ્રેમ કરતા આવડતું જ નથી. પ્રેમનું કોઈ કારણ ના હોય. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો કેમ કે બહુ રૂપાળો છે, સુંદર દેખાય છે, પણ જ્યારે મોઢું કદરૂપું થઈ જાય તો પછી પ્રેમ પણ ના ટકે. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો કેમ કે એનો સ્વભાવ બહુ સારો છે, પણ જે દિવસે સ્વભાવ બદલાય પછી પ્રેમ પણ ઓછો થઈ જાય. પુષ્ટિ પ્રેમ જેમાં સ્વરૂપાશક્તિ છે. વ્રજભક્તોએ ઠાકોરજીના સ્વરૂપને પ્રેમ કર્યો છે, ગુણોને નહીં. ક્યારે અવગુણ દેખાય જ નહીં. મૈયાને બહુ ફરિયાદ કરી, મૈયા ન સાંભળે. અમારે તને સીધો કરવો પડશે. ગોપીએ કહી તો દીધું, કનૈયો કે લે હું કાલે તારા ઘરે આવું છું. વિચાર્યું કે આ તો નટખટ છે, ચેલેન્જ તો પાઈ ગઈ, પણ હવે વગર નહીં રહે. એ તો ઘરમાં રખોપું કરીને બેઠી. જ્યાં બપોર થઈ ત્યાં કાનુડો આવ્યો. પેલી લાગ જોઈને બેઠી હતી. જ્યાં પેલું ગોરસનું માટલું ઠલવા જાય, રંગે હાથ પકડી લીધો. આજે હાથમાં આવ્યો છે, આજે રંગે હાથ પકડ્યો છે.
ચાલ મૈયા પાસે લઈ જાઓ, હાથ તો તને સીધો કરાવો બરાબર. તાણીને હાથ પકડીને ખેંચીને લઈ જઈ રહી હતી ગોકુલની સાંકડી શેરીઓ, અને એક શેરીમાં એ ગોપીના સસરાજીની દુકાન, અને બાર સસરાજી બેઠા હતા અને એનો દીકરો બહાર રમતો હતો ત્યાં દુકાનની બહાર. લાજ મર્યાદા સમય ગોપીએ લાંબો ઘૂંટો તાણી લીધો. કનૈયો વિચારે આજ બરાબર સમય છે, એવી વાતોએ વળગાડી. અરે ગોપી, તને જરાય દયા નથી આવતી? આટલો ચપસીને મારો હાથ પકડ્યો છે, દુખી રહ્યો છે, જોતી મારા હાથ કેટલા કોમળ છે, એટલે થોડી વાર બીજો હાથ પકડ ને. હાથ બદલાવાના બને પેલા એના દીકરાનો હાથ એને પકડાવી દીધો. પોતે છટકી ઘરે આવીને સીધા પડી ગયા ચૂપચાપ. પેલી બરાડા પાડતી આવી, અરે યશોદાજી, અરે મૈયા જુઓ તો ખરા, આ ચોરને રંગે હાથ પકડ્યો છે, આજે નટખટને પકડીને આવીશું. મૈયા કે કેમ બરાડા પાડે છે? કોને પકડીને આવી? આ રહ્યો તારો કાંડોડો, જો નટખટ આજે રંગે હાથ પકડ્યો. જો તો ખરા તું કોને પકડીને આવી? જોયો તો પોતાનો દીકરો. એવી ગોઠી પડીને એવી શરમાઈ. ત્યાં તો આમ આળસ મરડતા મરડતા બાર આવ્યો. મૈયા શું થયું? કોણ બરાડા પાડે છે? કે જો ને ગોપી પોતાના દીકરાને પકડીને આવી અને પછી કે હું કાંડોડાને લઈને આવી. લાગે છે ને ભૂત વળગ્યું છે. કાનોડો કે ભૂતને ઉતારવાનો મંત્ર મારી પાસે છે. આવીને ધીરેથી કાનમાં કહ્યું, આજે મૈયાને ફરિયાદ કરવા આવી તો તારા દીકરાનો હાથ પકડ્યો, બીજી વાર કોશિશ કરી તારા ધણીનો હાથ પકડાવી દઈશ. બીજે દિવસે પેલી ગોપી અને ગોપ બપોરે વિશ્રામ કરી રહે. એ સમય ફેશન હતી, પુરુષોની લાંબી લાંબી દાઢી, સ્ત્રીઓના લાંબા લાંબા કેસ ચોટલો વાળે. ચૂપચાપ ઓરડામાં ગયા અને પેલા ગોપની દાઢી અને ગોપીનો ચોટલો ગાંઠ વાળીને તાણીને બાંધી દીધા. જાણી જોઈને ભડાક કરતો દરવાજો બંધ કરીને નીકળ્યા. પેલા ઝબકીને બેઠા થયા અને ચોટલાને દાઢીમાં ખેંચમતાણી થઈ. લાખ કોશિશ કરી પણ પ્રભુની વાળીની ગાંઠ કોણ છોડી શકે? કાતરથી પેલા ગોપની દાઢી કાપીને ગોપીનો ચોટલો, ત્યારથી પેશન આવી, પુરુષો દાઢી વગર ના થયા અને બૈરાઓના વાળ ઓછા થઈ ગયા. પ્રભુએ કહ્યું, હવે આપણે એક મંડળ બનાવીએ. સખાઓને ભેગા કર્યા. ક્યાં મંડળનું નામ રહેશે ચૌર્ય મંડળ. અધ્યક્ષ દાઉદાદા, શ્રીધામા કોષાધ્યક્ષ, પ્રચાર મંત્રી મધુમંગલ, અને હું એનો પ્રમુખ રહીશ. તો શું પ્રવૃત્તિ શું? કે આપણા જાસૂસોને જોવા માટે મોકલવાના કે કોણે કોણે દૂધ દહીં ગોરસ ઘરમાં સંતાડીને મૂક્યું છે. કે મંડળના કોઈ નીતિ નિયમ તો ખરા ને? આપણે સાથે હળી મળીને રહેવાનું, જે મળે સાથે મળીને ખાવાનું. માખણ મળે તો માખણ ને માર મળે તો માર. એ ઉદ્ઘાટન ક્યારે કરવું છે? નજીકનો કોઈ સગો હોય ને ત્યાંથી ઉદ્ઘાટન કરીએ તો માર ખાવાની સંભાવના થોડી ઓછી રહે. નજીકમાં એક દૂરના સગા માસી રહેતા હતા. ઘરમાં સાવ એકલા, દરેક પ્રકારની અનુકૂળતા હતી. ગોળિયાઓને બહાર ઉભા રાખી કાંડોડો આવ્યો ઘરમાં, અને માસીબા કંઈક બહાર જવાની તૈયારી કરતા હતા. અરે લાલા, તું બરાબર સમય આવ્યો. સાંકળ બરાબર વસાતી નથી, મારે બહાર થોડું કામ છે. હમણાં તાજું ગોરસ હલવીને રાખ્યું છે. થોડો સમય બેટા ઘરનું ધ્યાન રાખીને હમણાં હું મારું કામ પતાવીને આવું. માસી જરાય ચિંતા ન કરો, તમે બહાર જઈને નિરાતે તમારું કામ પતાવો, ઘરમાં રહીને મારું કામ પતાવો. માસી ગયા બહાર, સખાઓને બોલાવ્યા. માખણો રોગ્યા. માખણ વાળો હાથ કોઈના મોઢા પર ફેરવી દીધો, કોઈના માથે દહીંની માટલી ચલાવી, આખું ઘર રેલમ ચલમ કરી નાખ્યું. જ્યાં માસી આવે આખું ઘર દૂધ દહીંથી ભરાયેલું જોયું. ઠપકો આપ્યો, અરે કનૈયા, તારા ઘરમાં શું માખણ ખાવાનું નથી? બીજાના ઘરે જઈને ચોરી ચૂપકીથી ખાય છે આ રીતે? એવા ઘોડા બની ગયા ને. શું કહું માસી, મારા ઘરે તો બહુ છે, પણ તારા ઘરના માખણમાં જે મધુરતા છે ને એવી મારા ઘરમાં નથી. માસી તો ફૂલાઈને પાડતો થઈ ગયા. વાંધો નહીં બેટા, દરરોજ મારા ઘરે આવજે, જેટલું જોઈએ એટલું માખણ ખાજે. અહીંયા તો સફળતા મળી, પણ રોજ કોઈ ને કોઈ ગોપીના ઘરે પ્રભુ માખણ ચોરી કરવા બદલ. ગોપીઓ ફરિયાદ કરે પણ માં સાંભળે. જેના ઘરમાં આટલી ગાયો હોય ને માખણની ચોરી કરવા કેમ જવું પડે? શ્રી મહાપ્રભુજી સમજાવે, આ માખણ ચોરી લીલા એ ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. મન એ કોમળ માખણનું પ્રતીક છે. આ બધી લીલાઓ દ્વારા ઠાકોરજીએ ભક્તોના મનનો નિરોધ પોતાનામાં કરી દીધો છે. ગોપીઓનું સમગ્ર અસ્તિત્વ કૃષ્ણમય બનાવ્યું છે. કૃષ્ણ સિવાય બીજો કોઈ વિચાર મનમાં આવતો નથી. જાગે તો કૃષ્ણ, પોડે તો કૃષ્ણ, સતત કૃષ્ણનું ચિંતન. પેલા દાન લીલામાં વર્ણન આવે છે ને, ગોપી ગોરસ વેચવા માટે સાંકડી કોરના માર્ગે જાય, મનમાં કૃષ્ણનો જ વિચાર. હમણાં આવશે, નટખટ ઝાડ પર સંતાઈને તો નહીં બેઠો હોય, હમણાં મટકી ફોડી નાખશે. અને મથુરા ગોરસ વેચવા જાય, પણ શું વેચી આવે? વિક્રેતુ કામાત કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મો વસાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. અરે કોઈ ગોવિંદ લો, કોઈ દામોદર લો, કોઈ માધવ લો, ઘેર ઘેર કૃષ્ણને વેચી આવે છે. એવી કૃષ્ણમય બની. પ્રભુ એમના મનનો નિરોધ કર્યો છે. પ્રશ્ન થાય કે આપણે તો લૌકિકમાં કૂપેલા છીએ, આપણે આપણું મન પ્રભુને અર્પણ કરી શકતા નથી, અને ભગવાન સામે ચાલીને ગોપીઓના મનરૂપી માખણની ચોરી કરવા પધારે તો ગોપીઓ ના કેમ કહેશે?
એનું કારણ ગોપીઓ કહે છે, પ્રભુ અમારું મનરૂપી માખણ આપને લાયક નથી, એમાં કામ ક્રોધ લોભરૂપ અનેક દૂષણો રહેલા છે, એનો સ્વીકાર ન કરો. ત્યારે પ્રભુ કહે છે, અરે ગોપી તારું મન શુદ્ધ થાય પવિત્ર થાય પછી સ્વીકારવું એ તો મર્યાદા છે, પણ તું જેવી છે એવું તારું મન તારો ભાવ સ્વીકારવું એ તો પુષ્ટિ છે. ગોપી દેખાવ માટે ના કહે છે, પણ પ્રસંગ આવે છે કે પ્રભુ માખણ ચોરી લીલા કરીને પધારે પછી ગોપી પોતાની બધી સખીઓને બોલાવે, પ્રભુનું અધરામૃત બધાને વાટે. ના જે કઈ રીતે પ્રભુએ લીલા કરી એનો સત્સંગ પોતાની સખીઓ સાથે